સેલવાસના દાદરામાં બાળકો ક્રિકેટ રમી પાણી ભરેલ ખાડામાં બાળકોના પગ લપસી જતા શું બન્યું? સેલવાસના દાદરા ખાતે આવેલ સગુન સોસાયટીમાં રહેતા બાળકો ક્રિકેટ રમી દાદરા તિઘરા વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે પાસે પાણી ભરેલ ખાડામાં 2 બાળકો ડૂબી ગયા હતા. સેલવાસના દાદરા ખાતે આવેલ સગુન સોસાયટીમાં રહેતા અરુણ ચંદ્રકાંત પાટીલ ઉંમર વર્ષ 11 અને કૃણાલ સુધીર ઉંમર વર્ષ 14 મૂળ રહેવાસી યુપી તેમજ અન્ય એક બાળક સહિત ક્રિકેટ રમવા માટે ગયા હતા. દાદરા વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે જ્યાં બાળકો ક્રિકેટ રમવા માટે ગયા હતા. જ્યાં બાજુમાં આવેલ 10 થી 15 ફૂટ ઊંડા ખાડામાં પાણી ભરાયેલ હતું. અહીં આવેલ નહેરના બાજુમાં પિલર ઊભો કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં પાણી ભરાઈ ગયું હતું. જેમાં 2 બાળકો રમવા જતા પગ લપસી ગયો હતો અને બંને બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેને જોઈ અન્ય બાળકે સોસાયટીમાં પરિવારને જાણ કરી હતી. જેની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. બંને બાળકોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને પગલે શોક છવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.